બંધ થા. એ વગાડમાં કરવા દો ને યાર, મજા આવે છે. એક કાન નીચે વગાડીશ ને. ગુસ્સે શું કામ થાઓ છો? શું થયું? કોણ હતી એ છોકરી? કઈ છોકરી? કઈ છોકરી? કઈ છોકરી? ઓલી તારી પાછળ જે બાઇક માં બેઠી હતી એ તો મમ્મી એ હતી. ચૂપ! તારી મમ્મી ક્યારે આટલી સુંદર ન હોઈ શકે? મને ખબર નથી પડતી. અને આમ બેસવાનું? પપ્પા બાઇક પર તો એમ જ બેસાય. ના ના, અમે પણ સ્કૂટર ઉપર નીકળ્યા છીએ. ત્યારે બાઇક નહોતા, સ્કૂટર ઉપર હું લઈને નીકળેલો અને અચાનક સામે એક વાહન આવ્યું ને મેં બ્રેક મારી અને પડી ગયા. અને તું પાછો આગળ જોવાની જગ્યાએ છોકરીના ગાલથી ગાલ અડાડીને ચલાવતો હતો. આજકાલ ફેશન છે, આમ છોકરી પાછળ બેસે ને એટલે આમ કરીને ગાલ પર આમ ગાલ અડાડીને જ બેસે. ફેશન છે આજકાલ. પપ્પા, તમે ક્યારેય એવી રીતે બેઠા છો? ક્યારેક ક્યારેક. હા, એક વખત હું સ્કૂટર લઈને નીકળેલો. પપ્પા, તમે મને એમ કહો, કેમ તમારા જમાનામાં છોકરા છોકરી એકબીજાને અડે તો પોલીસ દંડ કરે? દંડ નહોતી કરતી. અમારા સંસ્કાર એવા હતા. આમ પતિ પત્નીને લઈને નીકળે ને, સ્કૂટર પાછળ બેસાડે તો આમ 3 આંગળીથી ખભાને અડકે. પોતાની પત્ની હોય તો એ 3 જ આંગળી અડાડી શકે. ફૂકી છે. તારામાં સંસ્કાર નથી. તારી પાછળ જે છોકરી બેઠી હતી એનામાંય સંસ્કાર નથી, એનામાંય બુદ્ધિ નથી. બાપા, એને કઈ નહીં કહેવાનું. કેમ કેમ કેમ? એના બાપા ચીડાય છે. શેના માટે? એના બાપા પોલીસ ઇન્સ્પેક્ટર છે. હું જેમ જોઈ ગયો એના બાપા કોક દિવસ જોઈ ગયા તો તારી શું હાલત થશે સમજ પડે તને? હા, પણ હું એ વિસ્તારમાં જતો જ નથી ને, તો એના બાપા જોઈ જ ના જાય ને મને. ક્યારેક એના બાપા એનો વિસ્તાર છોડીને બહાર તને જોઈ ગયા તો? એમના હદની બહારનો કેસ હોય ને તો પોલીસ ધ્યાન આપતી જ નથી. હવે મને એ કે તમારું પ્રકરણ ક્યાં સુધી પહોંચ્યું છે? જુઓ ને એટલે તમારું પ્રકરણ ત્યાં આગળ સુધી પહોંચી ગયું છે? અરે ના ભાઈ ના, એવું કશું નથી થયું. મને કે તું મારો ડાયો દીકરો છે, આટલા ઉપરથી તો મને એટલું થયું. પણ આમ રોજ મળો છો? ના ના, અમે જો વારંવાર નથી મળતા, કોક જ દિવસ મળીએ. એટલે કોલેજમાં મળો છો? હા, મૂવી જોવા ના જઈએ ને તો કોલેજમાં જઈએ. તમે સિનેમા જોવા જાવ છો? અમારું મનપસંદ ઝાડ છે, અમે એની નીચે ના બેઠા હોય ને તો મૂવી જોવા જઈએ. તમે ગાર્ડનમાં પણ જાવ છો? તો વિશ્વાસ નથી આવતો કે આ મારો છોકરો છે. મારો મમ્મીને પૂછ્યું. આ તો ઠીક છે, કોક જોઈ જાય તો કેવું ખરાબ લાગે. અમે જે ઝાડ નીચે બેસીએ છે ને ત્યાં અમને કોઈ ના જોઈ, ખાલી દૂરથી ઝાડા મળતું દેખાય. હા, જોયેલું. એટલે પપ્પા, તમે પણ ત્યાં આવેલા? કેવું વિકૃત મગજ છે તમારું. આવ વિકૃત તારા બાપને વિકૃત છે. પણ તમે પણ ત્યાં આવેલા ને? એટલે 3-4 વાર ગયેલો. એટલે તમે પણ ગયેલા? તારી મમ્મીને લઈ બસ, તારી કુટુંબમાં રહેતા હતા ને. આ તો બધાને છે ને લાત મારીને બહાર કાઢી મૂકવાના. દીકરા, એમાં આપણા સંસ્કાર ના ગણાય. એટલે શું છે કે મારે એકાંત જોતું ને ત્યારે અમે બગીચામાં ચાલ્યા. તમારે એકાંત? પણ દીકરા, તું છે ને ત્યાં હવે ન જતો. હા, વાંધો નહીં, હું ત્યાં આમ પણ નથી જતો, બહુ નથી જતો. વેરી ગુડ તો બોય. છે ને હું હોટલમાં જઉં છું. હોટલ ફૂલ હોય ને તો પછી અમે લોકો ગાર્ડનમાં જઈએ. એટલે તું હોટલમાં પણ જાય છે? એનું ઘર ખાલી ના હોય તો જ હોટલમાં જવું. ડેરિંગ, તારી ડેરિંગ. પોલીસ વાળાના ઘરમાં જઈને એના બાપને ખબર પડશે તો તારી શું હાલત કરશે તને ખબર છે? કેવી રીતે ખબર પડે? એમ નહીં દીકરા, ખબર પડી તો તારી શું હાલત થશે મને કલ્પના નથી આવતી. શું હાલત થશે? મેં એનો પણ રસ્તો શોધી લીધો છે પપ્પા. નહીં દીકરા, એવો મગજમાં વિચાર ન લાવીશો. જો આ જન્મ છે ને ઈશ્વર આપે છે, આયુષ્ય પણ લખેલું હોય એને, એવો નબળો વિચાર જરાય મનમાં લાવીશ નહીં. અરે યાર, હું એવું કઈ નથી વિચારતો. મેં તો એના બાપાને બાપા કહીને લગ્નની પરમિશન આપવી પડે ને એવો રસ્તો કરી નાખ્યો. એ કેવો? એ મારા છોકરાની માં બનવાની છે અને તમે દાદા.